વલસાડના કડોદરામાં ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં 97 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થયું છે। ચલથાણ ટ્રાયેંગલ હોટલ અને કરણ ચોકડી ખાતે ખાતમુહૂર્ત કરાયું। 97 કરોડના ખર્ચે ઓવરબ્રિજના કામો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મંત્રી અને સાંસદના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તમામ સભ્યો સહિતના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે NHI 48 અમદાવાદ મુંબઈ હાઈવેના સુરત જિલ્લાના વિસ્તારના સ્ટ્રક્ચરો માટે રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજીની અધ્યક્ષતામાં ચલથાણ ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આજે આ કાર્યક્રમ અંતર્ગત ચલથાણ ચોકડી, નીલમ હોટલ અને કરણ ગામ આ ત્રણે પોઈન્ટ પરના ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત આજે 97 કરોડ જેટલી થવા જાય છે। એ જ રીતે આપણા સુરત જિલ્લાના વિસ્તારમાં આવતા સર્વિસ રોડ, બાકીના જંકશન માટે અને ફૂટ ઓવર બ્રિજ એના માટે પણ 99 કરોડ રૂપિયાનું કામ મંજૂર કરીને ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યું છે અને એ કામો પણ શરૂ કરવામાં આવશે। જેમાં આપણે કડોદરા હનુમાન દાદા મંદિર આગળ ફૂટ ઓવર બ્રિજ, એક કડોદરા ફૂટ ઓવર આપણે પીપોદરા ફૂટ ઓવર બ્રિજ અને દાદા ભગવાન મંદિર આગળ પણ ફૂટ ઓવર બ્રિજનું કામ લેવામાં આવ્યું છે। આ રીતે આજે 200 કરોડ જેટલી રકમના કામોનું ખાતમુહૂર્ત અમે કર્યું છે અને આ કામો વહેલી તકે અત્યારે શરૂ કરી દેવામાં આવશે। બાકીના આ વિસ્તારના જે પડતર બાકીના જે જંકશનના કામો છે એ પણ ટેન્ડર લેવલે છે। ટેન્ડર પ્રક્રિયા પૂરી થતાં એ કામો પણ કરી દેવામાં આવશે અને આ વિસ્તારનો તાતી ઝઘડા હોય, વલથાણ કેનાલનો પ્રશ્ન હોય કે પછી ભેસ્તાણ કેનાલનો પ્રશ્ન હોય, નવી પારડી ગલા જે આપણે ટોરન્ટ પાવર છે, ત્યારે એ બધા સ્ટ્રક્ચરો પણ આ ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે અને કેટલાક 2-4 સ્ટ્રક્ચરો DPR લેવલે છે, ત્યારે એ પણ આવનાર સમયમાં એ પણ લઈ લેવામાં આવશે અને એની સાથે જ આ જે હાઈવેની જે અગવડતા ભરી જે ટ્રાફિક વ્યવસ્થા છે ત્યારે એ પણ એમાં સાનુકૂળતા થશે। આજે NHI 48 અમદાવાદ મુંબઈ હાઈવેના સુરત જિલ્લાના વિસ્તારના સ્ટ્રક્ચરો માટે રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજીની અધ્યક્ષતામાં ચલથાણ ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આજે આ કાર્યક્રમ અંતર્ગત ચલથાણ ચોકડી, નીલમ હોટલ અને કરણ ગામ આ ત્રણે પોઈન્ટ પરના ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત આજે 97 કરોડ જેટલી થવા જાય છે। એ જ રીતે આપણા સુરત જિલ્લાના વિસ્તારમાં આવતા સર્વિસ રોડ, બાકીના જંકશન માટે અને ફૂટ ઓવર બ્રિજ એના માટે પણ 99 કરોડ રૂપિયાનું કામ મંજૂર કરીને ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યું છે અને એ કામો પણ શરૂ કરવામાં આવશે। જેમાં આપણે કડોદરા હનુમાન દાદા મંદિર આગળ ફૂટ ઓવર બ્રિજ, એક કડોદરા ફૂટ ઓવર આપણે પીપોદરા ફૂટ ઓવર બ્રિજ અને દાદા ભગવાન મંદિર આગળ પણ ફૂટ ઓવર બ્રિજનું કામ લેવામાં આવ્યું છે। આ રીતે આજે આ